ફેમિલી ન્યૂ વ્લોગમાં વેલકમ છે બધાનું. ઘણા સમય પછી છે ને નવા વ્લોગની શરૂઆત થાય છે. જોકે શરૂઆત થઈ ચૂકી છે કેમ કે 2-3 દિવસ પહેલાં મારા ભાણિયા અને ભાણેકીયું અને અમારા બહેનો મારી નણદો છે એ એના ભાઈના ઘરે મળવા આવ્યા હતા મામા મહિનો કરવા માટે અને પરસોત્તમ મહિનો કરવા માટે આવ્યા હતા. તો એની થોડી ક્લિપ છે એ આ વિડીયોમાં આવશે એટલે વ્લોગની શરૂઆત થઈ ચૂકી છે. અને ઘણા સમય પછી હું એને વ્લોગની શરૂઆત કરું છું. ઘણા સમય પછી તમને વ્લોગમાં હું જોવા મળી છું. એનું પણ એક રીઝન છે કે આટલા દિવસથી વ્લોગ કેમ નહોતા આવતા. તો એનું રીઝન છે ને આ વ્લોગના એન્ડમાં મેં આપેલું છે. તો વિડીયો તમારે એન્ડ સુધી એન્જોય કરવાનો છે. હું ને જીવા બે જો શોપિંગ કરીશું. અત્યારે મોર્નિંગથી ને જીવા અને દીદી બધા અમારા ઘરે આવ્યા છે ને અમે લોકો શોપિંગ કરવા આવ્યા છે ત્યારે ભાણિયા અને ભાણકી માટે. અને દીદી જો અહીંયા એને કપડાં જોવે છે. જો આ ચૂડીઓ છે પણ ચૂડીઓમાં અત્યારે ને એટલી ટ્રાફિક છે અને ખબર નહીં એસી બંધ થઈ ગયા છે. જીવું સમજો નૈના દીદીને કોટ સેટ ગમ્યો છે. અમે કિડ્સ વેરમાં તો હે ને તો જઈને આવ્યા. કિડ્સ વેરમાં અમારા ભાણકી બેન માટે કંઈ મળ્યું જ નહીં. કિયાનને હજી બે હે ને કોટ સેટ મળી ગયા એના તો લઈ લીધા અમે. અને બિલિંગમાં બહુ લાંબી લાઈન છે જો. તો એને બિલિંગ કરવા માટે એક જણા લાઈનમાં ઊભા રહી ગયા છે. ઋતિકા દીદી ની બધે ઓલી બાજુ મતતા છે. અહીંયા રહ્યા છો દીદી ચપ્પલ બતાવવા આવ્યા. કેવા છે? સરસ. જો અમાર પગમાં હારા લાગે. યસ લેવાસ તો કિયાન જો કિયાન તારા કપડાં લીધા લે જ ને તું પણ એટલો તોફાની થઈ ગયો છે ને વાત જવા દે. હું જો તમને બતાવું. જીવાન મિરર હોય ને તો કાંઈ ન જોયું જો હે ને જીવું જોઈ લો ખાલી કાઉન્ટરે ટ્રાફિક જોઈ લો. હવે બે બેનું શોપિંગ કરે છે. છોકરા ભેગી શોપિંગ કરવી એટલે આમ વાત જવા દો. એમાંય અમારે કિયાન માપ જ નથી દેતો. હાલો બે બેનું મણી જ જોવા. ના ના લે ગમે તો લેવાનું હોય હો ભાઈ. આપણે તમને કંઈ ફરવા બરવા ગઈએ લઈને જ જાય એટલે કંઈ લેવાનું નથી. તો બધા મસ્ત સમર કલેક્શન આવ્યું છે. જીવાને ને રાખવું પડે નકર જીવા હે ને હાડી જો સમર કલેક્શન બહુ સરસ છે. એટલે મોર્નિંગથી આ બધા આવી ગયા તમારા ઘરે નૈના દીદી ઋતિકા દીદી બધા. પણ છે ને 5 વાગ્યા સુધી બધે મસ્ત ઊંઘ કરી બપોરનું ભોજન લીધું. પછી એને ભાવિક થોડાક અર્લી આવી ગયા ને તો મેં આ લોકોને ભાણિયા શોપિંગ કરવા લઈ જઈ. તો હવે જોઈએ કેટલી શોપિંગ થઈ જ છેલ્લે બતાવીશ. એટલે બ્લોગમાં તમારે એન્ડ સુધી બન્યું રહેવાનું છે. જો શોપિંગ કરીને આવતા રહ્યા છો. હાલો તમારા છોકરાને કપડાં બતાવો. જો અમારા કિયાનનો ચડ્ડો ટી-શર્ટ હોય એને બીજું કંઈ આવે જ નહીં. એને મેં રનિંગમાં પહેરવાનું રનિંગના લીધા છે એણે. એને બધા બગાડી નહીં ખાસ કરી ડાગવાળા પડશે ભલે પડતો. હાલો હવે જીવાના એને મમ્મી પપ્પા એને જ જોયે એટલે એને જો એને ગમે છે કે નહીં અમને જ ગઈમાં. નો ગમે તમને પાછું બંધાવવાનું કીધું. હા જીવાના કપડાઓ વાવ કે તો જો નહીં ના સેટ થઈ જાય થઈ જાય. અત્યારે પહેરાવી ન ખાય. નાના લીધા છે ના ના તેમ તો થોડીક મોટી છે હો. સરસ છે. થોડીક મોટી છે. ગઈમાં સાગર કુમાર ને કહેજો ચેન્જ કરવાનું ઠેરાવશે. એને બધી ખબર પડે છે. સાગર કુમાર ટેલેન્ટેડ છે. કપડામાં તો બહુ ગઈમાન દીદી બહુ સરસ કપડાઓ છે. હવે તમારે ચપ્પલ તો બતાવો બિપિન કુમાર. ચપ્પલમાં શું બતાવું? એમને કિયાન ના લેવાના હતા ને પોતે લઈ લીધા છો. શૂઝ પણ કિયાને મળ્યા જ નહીં. વાત અહીંથી એવી હતી કિયાન ના શૂઝ લેવાના છે. આટલી શોપિંગ કરવામાં ભાવિકમ કેટલી વાર લગાડી. હા હમણાં 15 દી તમે માંગો છો ને એટલે 15 દી શાંતિ. મીઠી નોકઝોક થઈ જ જો અહીંયા. કેવો શાંતિ. કિયાન એના પપ્પા આવ્યા ને એટલે એને પાસે વયો ગયો છો. ગઈમાં તમને અમે આ બધા ને શાંતિથી એટલે બેઠા છીએ અને શોપિંગ કરવા એટલે ગયા કેમ કે અમારે આજે રસોઈ નથી બનાવવાની. આ બે બેનો એવા છે ને તો ભાવિક છે ને અમને બહાર ખાવા લઈ જવાના છે. ભાવિક હું ખવડાવશો?
આ બે બેનું પૂછવાનું હોય ને આ એવા જ આપણી ઘરે તો મને થોડું પૂછવાનું હોય તે મને પૂછ્યું એને બેન તમે પૂછો પૂછ લે તમે પૂછો ને કેનો કિયાન તાર બળદ તો પોદરો ખાવાનો સાજ કેટલો માસૂમ લાગે પણ છે નહીં આ હાલો દીદી તમારી બેન શું ખાવું છે તમે તો કહી દીધું તમે તો બે દી પહેલા ખાધો એવું ખબર પડી હે પછી કાલ ગોટાળો ખાધો કેદી એવું ન હોય અત્યારે હે ને એટમોસ્ફિયર જ એવું છે ને ઓહ થાય ભાવિક તમારે શું ખાવું છે તમારે હાલ છે ને ઢોસો સરસ હાલો હવે હે ને એટલે અત્યારે આમ નિરાશથી બેઠા છે કેમ કે અમારે ઢોસો ખાવા જવાનું છે જીવું તું સુઈ ગઈ હતી સુઈ ગઈ હતી હે જોડીઓમાં શોપિંગ કરીને તું થાકી ગઈ હતી જીવું જો બિચારી તે સ્માઇલ કરે છે ને પણ એને હે ને કાનમાં થોડુંક રસી થઈ ગયા ચા કાનમાં આમ જો ઈ જોવે જો એને દવા દીદી તૈયાર કરે છે કેમ કરતા થયા દીદી રસી ચા સાઈડનો કાન છે ને એમાં રસી થઈ ગયા છે થોડાક એટલે બેનને દવા પીવાની છે કેમ કે નાના છોકરાને ને ટીપા ન હોય જીવું એ જીવું બૂન આ એક એટલું છે ને અમારે બાંગોરિયું બોલું એની વાત જવા દો તારે એને જેવું નથી થવાનું જીવું ઓય જીવન ખબર પડી ગઈ મારા તો દવા ઓલી કરીશ આમ જો એ અગધારો ને આમ જોવે છો જીવું તારા તો નવા નવા કપડાં લઈ આવ્યા તે જોયા તે એ એકદમ જો ખડું દીદી તે જોયા જીવું તે કપડાં જોયા કે નહીં રાધે રાધે કરો રાધે રાધે કરી દો જીવન આવડે છે રાધે રાધે કરતા આવડે હે રાધે 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 કરો હાલો દવા પી લ્યો આમ જો તૈયાર થઈ ગઈ દવા પછી આપણે ખાવા નથી જવું તો સુધી તમે જો કેટલા મોડા ગયા જો અહીંયા એને ચાલુ થઈ ગયું છે ખાવાનું રોટી શાક ખાવા બાંગોરિયું તેમાં હાવ એટલે હાવ મોટો થાય ને આમ ગોલું થતું જઈશું એટલે જીવું તારે એને જેવું નથી થવાનું હો હાલો જીવા એને દવા પીવે ત્યારે રોવે છે કે નહીં રોવે એમ તો બહુ ડાઈ છે કાનમાંથી રસીનું ઓલું કાઢ્યું ને તો એ નહોતી રોઈ જીવું ये टक अचानक से हुआ था ये जो એને મોઢું જો એ ટીપા પાડ્યા ને તમે હતું જો બગાડ્યું એનું ટી શર્ટ યુ પકડી લીધું પકડવામાંથી બહુ માહિર છે જો આ બેનને ટચક્યું થઈ ગયું છે તો એ બેન જો અત્યારે એને ટચક્યું થઈ ગયું બુધવારે એપ્રોક્સ 10 વાગે અત્યારે એ જુઓ અને તમને શું થઈ રહ્યું છે વોટ ડુ યુ ફીલ જો આવું કોઈને થયું હોય તો કોમેન્ટ કરો તમને શું થયું છે અચાનક થઈ ગયું કયા કારણસર થયું બરાબર છે તો હવે તમને શું થાય છે કે હવે કેટલા દિવસમાં તમને રાહત થશે કસ્ટમરને કેવું કહેવાય એક ફોલોવરને કહી દે કે વ્યુઅરને અથવા ફોલોવરને કે તમને આવું થયું હોય તો કેવું કેટલા દિવસમાં રાહત થાય તો એકવાર છતાં પણ ફોલોવર્સ એન્ડ વ્યુઅર પાસેથી રિવ્યૂ લેવામાં શું વાંધો બધા એવું જ કે ઓળંગાવ્યા પછી સારું થઈ જાય મિત્રો તમે જણાવજો મને તો નથી લાગતું ઓળંગાવ્યા પછી સારું થઈ જાય મને તો એવું જ લાગે એક્સરે કરાવવો પડશે ઓર્થોપેડિક પાસે જવું પડશે જો હવે તે હા આવું ન હોય ટચકિયામાં
આઈ હોપ તમને રીઝન ખબર જ પડી ગઈ હશે કે વ્લોગ આવતા કેમ ન હતા. તો હવેથી છે ને મારા વ્લોગ કન્ટિન્યુ આવશે એવી મને આશા છે, કેમ કે હવે મને બધું બરાબર ઓકે થઈ ગયું છે, કંઈ ઇશ્યુ છે નહીં. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો તમારે કમેન્ટ કરવાની છે, અને હવેથી મારા વ્લોગ કન્ટિન્યુ આવશે એટલે થોડુંક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. મળીએ બીજા નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય, આવજો, જય શ્રી કૃષ્ણ. પરસોત્તમ મહિનામાં ઘરે બહેનો અને ભાણિયા ભાણકીઓ આવ્યા એટલે ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું. 2 દિવસ મસ્તી હાસ્ય અને ધમાલ સાથે કેમ જતા રહ્યા ખબર જ ના પડી. મામી તરીકે એમની સાથે વિતાવેલી દરેક પળ મને ખૂબ ગમી. આ દિવસો તો યાદોમાં હંમેશા ખાસ રહેશે. મામી મિસ યુ, જીવા એન્ડ કિયાન.